કેટલા લોકો એમની સાથે હતા અને हमारे गुजरात के आदिवासी समाज के पास कला की भी। चलो मित्रों, आज આપણે જાણી ગોપાલ ઇટાલિયા અને નરેન્દ્ર મોદી વિશે। નરેન્દ્ર મોદીએ ગોપાલ ઇટાલિયાને શું કીધું બધું જાણીશું। તો ચેનલમાં નવા આવ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો, એટલે તમને આપણી ચેનલમાંથી ગુજરાતમાં બધાની પહેલાં સાચી માહિતી મળતી રહે। તો મોદી સાહેબે મિત્રો એવું કીધું છે ગોપાલ ઇટાલિયાને કે તારે ધોળવું એટલું ધોળી લે, તું વંશ 2027ની ચૂંટણીમાં તું જઈતી તો નહીં જગી, કેમ કે મારી પાસે આદિવાસી સમાજ બહુ જાજો છે। અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મોદી પાસે આદિવાસી સમાજ બહુ જાજો હોવાથી ઓણે ગોપાલ ઇટાલિયા 2027માં ચૂંટણી જીતવાનો નથી, એટલે ગોપાલ ઇટાલિયાને જોરદાર ટક્કર મારી છે નરેન્દ્રભાઈ મોદીએ। આ તો તમે બધા જાણતા હશે। એટલે 2027માં પણ મોદીએ ટક્કર મારીને કહી દીધું છે કે તારે ધોળવું એટલું ધોળી લે ગોપાલ ઇટાલિયા, તારું કામ નહીં મારી હું ચૂંટણી લડવું, અને તને જો ચૂંટણી લડતા લડતા જો હરવી ન દો તો હું મોદી મટી જાઉં, આવી એક ધમકી મારી છે। ચાલો આપણે બધું આગળ જાણીએ કે મોદી સાહેબ શું કહે છે। साथियों, हमारे गुजरात के आदिवासी समाज के पास कला की भी अद्भुत पूंजी है। उनकी पेंटिंग्स, उनकी चित्रकलाएं अपने आप में खास है। મિત્રો તમારી આંખ અને તમારા કાનેથી તમે જોયું અને સાંભળ્યું છે ને, તો મોદી સાહેબે શું ધમકી મારી અને એમાંથી ગોપાલ ઇટાલિયાને ડર લાગી ગયો અને ગોપાલ ઇટાલિયાને અત્યારે રસી થઈ ગઈ છે। અત્યારે ગોપાલ ઇટાલિયા હવે ચૂંટણી લડશે કે નહીં, આ બધું તમને બધાનો પ્રશ્ન થતો જ હશે। પણ ગોપાલ ઇટાલિયા અત્યારે ફૂલ મુશ્કેલીની માલપા પડ્યો છે, કેમ કે મોદી એને એવી ધમકી મારી દીધી છે કે મારી પાસે એટલો આદિવાસી સમાજ છે ગુજરાતમાં કે તારાથી વિસાવદરમાં જેટલા મત નથી ને એટલે મારે ખાલી આદિવાસીનો એવા 4 ગણા મત આવશે, એટલે તારે ધોળવું એટલું જોડી લેજે, બાકી ચૂંટણી તો હું જીતી। આવી ધમકી મારવાથી જ ગોપાલ ઇટાલિયાને રસી થઈ ગઈ છે અત્યારે, અને વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો। અને અત્યારે હું તમને જે આગળ પણ બતાવું હું કહે છે। પછી મિત્રો ગોપાલ ઇટાલિયાએ મોદી સાહેબને કેવી ધમકી મારી એ તમને નથી ખબર, તમે સાંભળીને તમારા હોશ ઉડી જશે। અને શું કીધું ચાલો હું તમને કહું। તો ગોપાલ ઇટાલિયાએ મોદી સાહેબને એવી રીતે એમ કીધું કે હવે તું તારા ચૂંટણી ભલે છે પણ એ કે હવે હું છે ને યુઝ કરાવી ને, એ કે હું છે ને ગોળીઓ ફોડી અને એ કે તારી જા મોટર ફાડીને તને હળગાવી દઈને આવી ધમકી મારી અને મિત્રોને યુઝ કર્યું, તમે જોઈ શકતા હશો અત્યારે, અને ક્રેશ કર્યું અને અત્યારે આવી ધમકી મારી છે। અને અત્યારે મોદી સાહેબ આપણા છે ને ખૂબ એટલે ખૂબ ટેન્શનમાં છે। અને મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે ગોપાલ ઇટાલિયાને આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ। અત્યારે બહુ મુશ્કેલીમાં મોદી સાહેબ મેકાણા છે, અત્યારે યુદ્ધ કરવાનું કીધું છે અને અત્યારે તમે જોઈ શકતા છો ક્રેશ કર્યા છે, અત્યારે જોઈ શકતા હશો અત્યારે। તો આવી જ રીતે મિત્રો મોદી સાહેબને ધમકી આપી દીધી અને મોદી સાહેબ અત્યારે આમ ટેન્શનમાં છે। મોદી સાહેબે એમ કીધું કે હું તારા મતથી જીતું છું, હું તો મારા આદિવાસીથી જીતું છું ને, તારા તેવડે તો આદિવાસી દે। ત્યાં ગોપાલ ઇટાલિયા એવું કંઈ માન્યો નહીં કે તારે થોડું ના થોડી રીતે બક હવે તને એક જીવ તો રહેવા જ નહોતો। મોદી સાહેબને આવી ધમકી મારી દીધી છે। અત્યારે મોદી સાહેબ આપણે કહીને તો બહુ ખૂબ ટેન્શનમાં છે મિત્રો। એટલે બસ ભગવાન પર એક જ પ્રાર્થના કરજો મિત્રો કે મોદી સાહેબને કાંઈ થાય નહીં, કેમ કે મોદી સાહેબ આપણા માટે બહુ સારું કર્યું છે। તો મારે કોઈનો વિરોધ નથી મિત્રો, પણ આ તો જે છે એ હું તમને બતાવું છું। તો આવું ના કરવું જોઈએ, તમે જરા કોમેન્ટમાં કહેજો। મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ। હવે કાલે તમારા માટે હું નવો વિડીયો જે હશે એ બધો લાવતો રહીશ, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો।